ધાનેરા તાલુકાના ચારડા ગામના ખેડૂતોએ ટાઈમસર લાઇટ ન આવતા નાયબ કલેક્ટર અને જીઈબીના અધિકારીને લિખિત રજૂઆત કરી। ધાનેરા તાલુકાના ચારડા ગામના ખેડૂતોને લાઇટ ટાઈમસર ન મળતા નાયબ કલેક્ટર અને જીઈબીના અધિકારીને લિખિત રજૂઆત કરવામાં આવી। ચારડા ગામના ખેડૂતો આખી બસ ભરીને આવ્યા હતા અને છેલ્લા 4 મહિનાથી 66 કેવી સબસ્ટેશન બની ગયું હોવા છતાં સબસ્ટેશનને ચાલુ ન કરતા મોટી સંખ્યામાં ખેડૂતોએ જીઈબીને ઘોર નિદ્રામાં ગણાવી અને આખરે ધાનેરા નાયબ કલેક્ટરને રજૂઆત કરતા ખેડૂતો માટે વીજ લાઇન થોડાક જ દિવસોમાં ચાલુ કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી। ત્યારે બીજી તરફ ખેડૂતોની માંગને તાત્કાલિક પૂરી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં સમગ્ર ગામ જીઈબી સામે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। અમે સાહેબને વાત પણ કરેલી, સવારમાં ફોન ઉપર પણ વાત થયેલી, ડેપ્યુટી એન્જિનિયર સાહેબને પણ વાત કરેલી કે નવું બોર્ડ ચાલુ થાય ત્યાં સુધી જૂની લાઈનો છે વર્ષો સુધી આજ સુધી કોઈ મેન્ટેનન્સ લાઈનો ઉપર થયું નહોતું। રાતે વરસાદ બંધ થયાને આજે 14 થી 15 કલાક થયા છે, હજુ લાઇટનો બિલકુલ આ લોકોએ મોકલી નથી, કાપ હજુ એમનો એમ છે। અને અમે એ ટાઈમે પણ વારંવાર રજૂઆત કરીએ છીએ કે લાઇનનું મેન્ટેનન્સ નથી થતું અને તમે લાઇટનું મેન્ટેનન્સ કરાવો તો આવા પ્રોબ્લેમો ન થાય। ખેડૂત છીએ, સમજી શકીએ, વાવાઝોડું બીજું હોય તો લાઇટ જાય, પણ સામાન્ય વરસાદના છાંટા અથવા વાદળો સવાઈ જાય છે તો પણ લાઇટ કપાઈ જાય છે અને લાઇટ 15 થી 20 કલાક લાઇટ આવતી નથી। તો આવા મોસમમાં લાઇટ વગર રહેવું એ કેટલું મુશ્કેલી એ આપ સૌ જાણી શકો છો। એનો માટે અમે નિવેદન કરીએ છીએ યુજીવીસીએલને અને કહીએ છીએ કે આનું જલ્દીથી જલ્દી સોલ્યુશન આવે ને એના કરતી વધારે બધા તમામ ગામના ખેડૂતો ભેગા થઈ અમે આંદોલન કરવા તૈયાર છીએ। લાઇટ બિલ નહીં ભરીએ અને લાઇટ બિલ માટે અમે પણ એમને કીધું કે હવે લાઇટ નહીં આવે, જો લાઇટ નહીં તો બિલ નહીં, લાઇટ નહીં આપો તો બિલ આપવામાં આવશે નહીં અને એક પણ ખેડૂત બિલ ભરવા તૈયાર નથી, બિલ ભરશે નહીં। ધાનેરા યુજીવીસીએલની ઘોર બેદરકારી અને ઘોર નિંદ્રાના કારણે, ઘોર નિંદ્રામાં સૂયેલી આ યુજીવીસીએલના બેદરકારીના કારણે આજે ખેડૂતોની મોટી સંખ્યાની અંદર ચારડા ગામથી તમામ ખેડૂતો ધાનેરા ખાતે યુજીવીસીએલ બોર્ડની અંદર આવ્યા અને એમની રજૂઆત એક જ છે કે ચારડા ગામ ખાતે 66 કેવીનું સબસ્ટેશન બની ગયા અને 1 મહિનો થવા છતાં અનેકવાર રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય આવ્યું। ખેડૂતો અનેક રજૂઆત કરી છતાં પણ સાહેબે આશ્વાસન આપ્યું હતું, લેખિત અને મૌખિક રજૂઆત કરી ત્યારે સાહેબે કીધું કે 3 થી 4 દિવસની અંદર કામ ચાલુ થઈ જશે અને ચારડાનું કનેક્શન 66 કેવીના સબસ્ટેશનમાં આપવામાં આવશે, તેમ છતાં પણ ન આપવામાં આવ્યું। આજે મોટી સંખ્યામાં ખેડૂતો પ્રાંત સાહેબને પણ મળ્યા અને નાયબ કાર્યપાલક એન્જિનિયરશ્રીને પણ લેખિત અને મૌખિક રજૂઆત કરી કે સાહેબ આપ ઘોર નિંદ્રામાં સૂતેલા છો તો જાગો, મહેરબાની કરી, ખેડૂત ખૂબ દુઃખી છે, તમારા મા બાપ પણ ખેડૂત હતા, તમને પણ ઉછરીને ભણાયા, ખેડૂતોને ભણવું હોય તો લાઇટ પણ પૂરતી નથી મળતી, લાઇટમાં પણ કાપ આવતો હોય છે। આ ભ્રષ્ટ નિંદ્રામાં સૂયેલી યુજીવીસીએલ બેદરકારીના કારણે ખેડૂતો હેરાન થવું પડશે। જો અનેક સમયની અંદર તાત્કાલિક ધોરણે ન કરવામાં આવ્યું તો તમામ લોકો ચારડા ગામના તમામ નાગરિકો યુજીવીસીએલનો ઘેરાવ કરશે અને યુજીવીસીએલની પૂરી ઓફિસને તાળાબંધી કરવામાં આવશે એવી તમામ ખેડૂતોની માગણી છે। અમારી માગણી સ્વીકારવામાં આવે અને 3 દિવસની અંદર નિરાકરણ કરવામાં આવે એવી સાહેબે પણ ખાતરી આપી છે અને એવું કરશે એવી હું વિનંતી પણ કરું છું ધાનેરા યુજીવીસીએલની ઓફિસને।